વિષ્ણુ પ્રસાદ સેવક ધૂણતા ધૂણતા પોલીસના ગોર હોવાની અને મનપસંદ જગ્યાએ બદલી કરાવી આપવાની ડંફાસો મારી રહ્યા છે, જેમાં તેઓ ભુવાજીની જેમ ધૂણી રહ્યા છે અને મહાશય ત્યાં સુધી કહે છે કે એક પીએસઆઈનું પણ કામ કર્યું, જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું કહી રહ્યા છે। તેઓ આગળ કહી રહ્યા છે કે આ પીએસઆઈને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો। મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્કોટમાં મૂકવાની પણ વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત, પણ એની તાકાત ન હતી। વિડીયો વાયરલ થતાં લોકોમાં અચરજ ફેલાયો। આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે સ્પષ્ટતા કરી કે 12 થી 15 વર્ષ જૂનો વિડીયો છે, પોલીસની બદલી ન કરાવાતો હોવાનો દાવો કર્યો, સાથે જ તેઓએ માફી પણ માંગી। ડાકોરના પૂજારી સેવકનો આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થયો છે, તેમાં આશ્ચર્યજનક નિવેદનો તેમણે કહ્યા છે। તેમણે પોતે એવું કહ્યું છે કે બદલી કરાવી આપીશ, બદલીની વાતો કરતા કરતા તેમણે કહ્યું કે આ પીએસઆઈને એસઓજીમાં મૂકી આપ્યો, પીએસઆઈને ડીજીપી સ્કોટમાં મુકાવવાની પણ વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા તેને કમાણી થાત, પરંતુ સાથે જ તેમણે એ પણ કહ્યું કે આ પીએસઆઈની તાકાત ન હતી, એટલે જ તેમને એસઓજીમાં મૂકવામાં આવ્યા। એસઓજીને મૂકવા માટે પણ આ ભુવાના કારણે જ તમામ કામ બનતા થયા। વિડીયો વાયરલ થતાં જ લોકોમાં અચરજ ફેલાયું છે। હવે આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે એવી સ્પષ્ટતા કરી કે આ 12 થી 15 વર્ષ જૂનો વિડીયો છે, પોલીસની બદલી ન કરાવાતો હોવાનો પણ તેમણે દાવો કર્યો અને સાથે જ તેમણે માફી પણ માંગી। પહેલા બદલીનો દાવો કરતા વિષ્ણુ પ્રસાદ, જેઓ વિડીયોમાં જોઈ શકાય છે, બીજી તરફ તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે આ વિડીયો ખૂબ જૂનો છે અને અત્યારનો નથી અને પોલીસમાં ભરતીને લઈને અથવા તો બદલીને લઈને તેમનું કંઈ જ ચાલતું નથી, તેવો પણ તેમણે દાવો કર્યો। આજે સવારે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં, એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માગું છું। એ વાત ખોટી છે। હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજી ખુશીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજારણ કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય તે